કસોટીનો કાળ બનીને રહેશે અને ધારી મુશ્કેલ તમારા જીવનમાં આવશે વૃશ્ચિક રાશિ માટે. જૂન મહિનો કેવો રહેશે જાણીએ. હું છું માનસી દેસાઈ શાસ્ત્રી. જય શ્રી કૃષ્ણ. કોઈ મોટી ઘટના અકસ્માત થવાની સંભાવના છે, એટલે ડ્રાઇવિંગ તમારે ખૂબ સાચવવું પડશે. અને સ્વાસ્થ્ય તમારું ખૂબ બગડી ગયું છે, એટલે તમે એ પણ ધ્યાન રાખજો. બિઝનેસમાં ગુપ્ત શત્રુઓ તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. ધન પ્રાપ્તિમાં અત્યારે કોઈને ધન આપવું નહીં, કોઈનું ધન લેવું નહીં, એમાં પણ તમારી સાથે ચીટિંગ થઈ શકે છે. કાર્યક્ષેત્રે આ મહિનો તમારા માટે 50% સારો છે, પણ સાવધાનીથી કાર્ય કરજો. ધંધાકીય રીતે નિર્ણય તમારા 100 નહીં, 1000 વાર નહીં, કરોડ વાર વિચારજો. દાંપત્ય જીવનની તો કોઈ ત્રીજી વ્યક્તિના લીધે તમે તમારા પાર્ટનર જોડે ઝઘડશો તો બહુ જ મોટા પ્રોબ્લેમ્સ તમારા દાંપત્ય જીવનમાં ઊભા થાય એવી સંભાવના છે. અને કોઈ ત્રીજી વ્યક્તિના લીધે તમારા ઘરમાં ક્યારેય આગ ન લગાડતા તમારું ઘર પણ તમે તમારા હાથે તોડી શકો છો. રહી વાત સ્વભાવની, તો શંકાશીલ સ્વભાવ તમારો રહી શકે, ચીડિયાપણું આવી શકે. અને આ વસ્તુ હોવાથી તમે તમારા ઘરમાં ધ્યાન ના આપી શકો. બને તો વાણીમાં કડવાશ જો આવે તો મહેરબાની કરીને એ કડવાશ ના રાખીને મૌન ધારણ કરી લેજો, નહીંતર તમારું જીવન પણ આ મહિનામાં બગડી શકે છે. શું કરવું, શું ન કરવું? તો શનિવાર અને મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને હનુમાન ચાલીસા બોલીને તેલ ચડાવી શકો છો. શું ન કરવું? શેર બજારમાં નાણાકીય રીતે કોઈ વ્યવહાર ના કરો, સટ્ટામાં ના લાગો, એવી કોઈ ઓનલાઈન ગેમમાં ના સપડાવો. પૈસાની લેવડ દેવડ બિલકુલ સ્ટોપ કરી દો. માસ્ટર ટીપ: જરૂરિયાતમંદોને ભોજન કરાવો. આ મહિનાનો લકી રંગ તમારે મરૂન છે અને લકી અંક 9 છે. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે આપ સર્વેનું જીવન, તમારું જીવન ખૂબ સારું જાય. જય શ્રી કૃષ્ણ.